बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्मी नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये। हर हर महादेव हर। વાલા ભક્તો, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા ભાગવત સ્વરૂપ ભગવાન આદિશક્તિના બધા જ પ્રાગટ્યો જે બધા જ જીવના હૃદયમાં હોય છે. બધા જીવો અલગ અલગ પ્રાગટ્યો અવતાર એને માનતા હોય છે. એટલે બધા જીવોની અંદર હૃદયમાં આદિશક્તિ એના બધા પ્રાગટ્યો બિરાજમાન હોય છે. પછી માતાજી સ્વરૂપે, ગણેશજી સ્વરૂપે, હનુમાનજી સ્વરૂપે, કોઈ પણ સ્વરૂપે હોય છે. એ બધા પ્રાગટ્યો આદિશક્તિ અને ભાગવત સ્વરૂપ ભગવાન એમને અમારા આપના વતી પણ કોટાનું કોટી દંડવત પ્રણામ
શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત્પિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. અસ્તિ સ્વસ્તરુણી કરાગ્રવિગલાત કલ્પ પ્રસૂના પ્લુતમ વસ્તુ પ્રસ્તુત વેણુનાદ લહેરી નિર્વાણ નીર વ્યાકુલમ સ્રસ્ત સ્રસ્ત નિબધની વિવિલસાદ ગોપી સહસ્ત્રા વૃતમ હસ્તન યસ્ત નતાપ વર્ગમ અખિલો દારમ કિશોરાત કૃતિ. ઓમ સૂર્ય દેવાય નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ
ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. આ વિશ્વરૂપ એ પણ સુરત દાદાનું નામ બહુ સુંદર, આપણને બહુ ગમે અને પ્રિય લાગે એવું છે. ભાગવતમાં વિશ્વરૂપ એ ઇન્દ્ર દેવો એમના ગુરુ હતા. ત્વષ્ટા ઋષિના પુત્ર. બે વિશ્વરૂપ તો કહેવાય જ. આપણે ભાગવત અંતર્ગત સુરત દાદાની ભક્તિ કરવાના હેતુથી સૂર્ય મંત્ર બોલીશું. એનાથી સુરત દાદા રાજી થાય છે, કૃપા કરે છે. આમ તો સુરત દાદા બધા ઉપર રાજી થાય જ છે. ભક્તિ કરે એની ઉપર, ન કરે એની ઉપર સુરત દાદાની કૃપા હોય જ. ઓમ જપા કુસુમ સંકાસમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વપાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. આ સુરત દાદા એ ત્રણેય લોકના સ્વામી છે. આકાશ, પાતાળ અને પૃથ્વી એ ત્રણેય લોક. અને સુરત દાદા જપા પુષ્પની જેમ જ ગ્રહમંડળમાં અરુણિમામયી છે. સૂરજ ભગવાન એમણે પ્રચંડ તેજ ધારણ કરેલ છે. સૂરજ ભગવાન મનુષ્ય જીવોના બધાના અને મનુષ્ય સિવાયના જીવો એના બધાયના પણ અસ્તિત્વ, આયુષ્ય
માટે કૃપા પ્રદાન કરે છે. સૂરજ દાદા છે તો સૃષ્ટિ ઉપર જીવ બધા જીવી શકે છે. નહીતર બધાયને રોગચાળો, જંતુઓ, આ કેટલા બધા મોટી ફેક્ટરી, કંપનીઓ, એમાં પણ એટલો માલ ઉત્પન્ન નહીં થતો હોય જેટલો આ ચોમાસું, વરસાદ, એ સિઝનમાં કીડી મકોડાથી માંડીને જીવજંતુઓ બધાય ઉત્પન્ન થાય છે. અને આ તો સૂરજ દાદા જ બધાયનું પોષણ કરે. કાચિંડા, ગરોળી, દેડકાઓ, પક્ષીઓ, એ બધા એકબીજાનો ખોરાક અને મારીને ખાઈ જાય. એને કોઈને પાપ કે હિંસા ન લાગે, કારણ કે એનો ખોરાક જ આપણે કઈ સૂરજ દાદા બચાવે આ જીવોને, તો સૂરજ દાદા બચાવતા તો નથી, પણ એનું આયુષ્ય એટલું જ હોય. સાંજે જીવાત, જંતુઓ ઉત્પન્ન થાય અને સૂર્યોદય પછી તડકો, એના કારણથી જંતુઓ નાશ પામે અને ઘણા જંતુઓ પણ મારી નાખવા જ પડે. નહીતર આટલા બધા જંતુઓ આપણને રહેવા ન દે, આપણને અટકાયત થાય. નાનકડી કીડીઓ હોય એનાથી પણ આપણને કેટલી તકલીફ થાય છે. એ તો સામૂહિક રીતે નીકળી પડે અને આપણને તકલીફ થાય. ખબર ન હોય એમ આટલી બધી કીડીઓ આપણને ચડી જાય કપડામાં, શરીર ઉપર, અને આપણને અગવડતાઓ બહુ પડે. પણ સૂરજ દાદા એનો નાશ કરવાનો પ્રયત્ન કરે છે, કારણ કે એનું આયુષ્ય એટલું જ હોય અને એનાથી જ હોય. આપણે નથી કહેતા ઘણી વાર કે झूठ के पैर नहीं होते, ज्यादातर झूठ टिक नहीं सकता. સત્ય લાંબો સમય અને એમ કહો ને કાયમી સત્ય રહે છે. તો સૂરજ દાદાને આપણે આપણા બધા જ પાપોનો નાશ કરતા હોવાથી આપણે સૂરજ દાદાને પ્રાર્થના કરીએ. સત એટલે અહીંયા વારે એવો અર્થ કરવાનો છે. સત પ્રણામ કરીએ અને દરરોજ આપણે આ સૂરજ દાદાના નામ જપ, સ્તુતિ મંત્ર, એનું મહત્વ, એની કથા,
એ મંગલાચરણ વિભાગમાં ફરજિયાત કરીએ છીએ. આપણું મંગલાચરણ નિત્ય ભાગવત અંતર્ગત આવી રીતનું આપણે કર્યું છે કે સુરત દાદા એના વગર આપણે ભાગવત નહીં કરીએ પછી વાદળાઓ થાય. સુરત દાદાની કૃપા કહેવાય અને આપણને કથા કરવાની સરળતા કરી આપે સુરત દાદા. આપણે જોઈએ એવું વાતાવરણ કરી આપે સુરત દાદા. શું કરીએ આપણે? આપણી ઉંમર એના કારણથી આપણે કેટલુંક ભાગવતને લગતું કાર્ય વ્યવસ્થા કરવાની કેવી રીતે? આપણી શક્તિ પણ ઓછી પડતી હોય અને સેવકો એ તો ક્યાંક કથા કોઈ યજમાન કરાવે અને સેવકો નિયુક્ત કરે, જુદા જુદા વિભાગ એના પાળે આવી રીતે વ્યવસ્થા કરે. એવી કથામાં આ વ્યાસ આસન એનો શણગાર, ભાગવતજીનું સ્થાન એનો શણગાર, એનું પૂજન પોથીજીનું, એ બધા વિભાગો પ્રમાણે સેવકો હોય અને એટલે કથા કરવાની આપણને તો બહુ આનંદ આવે હો કે હા કેટલા સેવકો કેવી રીતે પણ કામ કરે છે. જુઓ તો ખરા, આ ભગવાને વ્યવસ્થા કરી હોય માણસો મારફત અને પછી એને મૂલ્ય આપતા હોય એ તો આપણે આપીએ, પણ મૂલ્ય આપવાની તૈયારી હોવા છતાંય ભગવાનની ઈચ્છા કથા કરવા પાછળ કોણ જાણે કેમ હશે? ભગવાન સપોર્ટ કરે છે કે વિરોધ? તો કોઈ દિવસ ભગવાન કરે નહીં. અને ભાગવતનો વિરોધ કે અટકાયત એ માણસો પણ કોઈ ન કરી શકે, કારણ કે માણસોને ગમે તેવા બળવાન, ગમે તેવા બુદ્ધિમાન, ગમે તેવા માણસો હોય, ઘટપણમાં કે જ્યારે શક્તિ ન હોય ત્યારે ભગવાનની, ભાગવતની, સુરત દાદાની, ચંદ્રદેવની, બધાય પ્રાગટ્યોની જરૂર તો પડવાની જ. સુરત દાદા એની કૃપા હોય ને તો જ આપણું શરીર જંતુ મુક્ત કરી આપે. તમે 5 મિનિટ આ સુરત દાદાના તાપ સહન થાય એવો હવે થયો કહેવાય. અને આપણે આ સુરત દાદાની મંગલાચરણ વિભાગમાં ભક્તિ એના કારણથી એની કૃપા થઈ કહેવાય. નહીતર પહેલાં તો એવો તાપ પડતો કે આપણે ચશ્મા, તાપ ન લાગે એવા ગોગલ્સ, ટોપી, લાકડી નકર ઉડાડી દે પવન, આવી રીતે અટકાયત થતી હતી. અને આપણને પ્રેરણા થઈ કે સુરત દાદા એનું આપણે મંગલાચરણ કરતા જઈએ. અને મળીએ ગયું આપણને
અને નિત્ય ભાગવત અંતર્ગત સૂર્ય ઉપાસના, સૂર્ય સ્તુતિ કરવા માંડ્યા. અને આજે એટલી કૃપા તો થઈ કહેવાય આપણી ઉપર કે આપણે સૂરજ દાદાની આ પ્રચંડ તાપમાંથી સૂરજ દાદાએ વાદળા રૂપી પડદો કરી લીધો, એટલે આપણને ઓછો તાપ લાગે છે. અને પવન દેવ એ પણ મદદમાં આવી ગયા. પવન દેવ અને એના કારણથી પણ આપણને તાપ ઓછો પડે. આવું તો થયું કહેવાય. એટલે આપણે ક્યારેક ઉતાવળના કારણથી પણ લગભગ આપણે એવી કાળજી રાખીએ છીએ કે સૂરજ દાદાને ભક્તિ બહુ પસંદ છે. આપણે ભક્તિ કરીએ, આપણે મંત્ર બોલીએ, આપણે નામ જાપ કરીએ તો સૂરજ દાદા આપણી ઉપર કૃપા કરે જ છે. અને સૂરજ દાદા એવડી બૃહદ, વિરાટ, વિશાળ કૃપા અને એનો વિસ્તાર એવડો મોટો હોય છે કે બધાય ખેતરો એમાં સૂરજનો તાપ જાય અને ખેતરની જમીન સૂકવવા માંડે. પવન, સૂરજ તાપ અને એના કારણથી આ જેને મોટી ઉંમરના માણસો છે અહીંયા ખેતી કરવા માટેના, એને વાવણી કરવાનું પણ સરળ કરી આપ્યું આ સૂરજ દાદા. પછી આપણે એના બદલામાં કાંઈ કરી શકતા નથી. કોઈ નહીં હો, કોઈ કાંઈ ન કરી શકીએ આપણે. સૂરજ દાદા બ્રહ્મા સ્વરૂપ પણ છે, વિષ્ણુ સ્વરૂપ પણ છે, શિવ સ્વરૂપ પણ છે. સૂરજ નારાયણ ભગવાન આદિ દેવ છે, પ્રત્યક્ષ દેવ છે. અને સૂરજ દાદા એની જેમ જ ચંદ્રદેવ એ પણ આદિદેવ છે. જેમ સૂરજ દાદા એને આપણે કાંઈ આપી ન શકીએ, આપણી પાસે છે નહીં, હોય શું, એને જરૂર હોય એવું આપી ન શકીએ. ચંદ્રદેવ એને પણ આપણે કાંઈ આપી ન શકીએ. પણ સૂરજ અને ચંદ્ર એ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને વિરાટ સ્વરૂપ એના બે નેત્રો તરીકે ઉત્પન્ન થયા. સૂરજ અને ચંદ્ર એ ડાયરેક્ટ ભગવાન છે, પણ એ ભક્તિથી બહુ પસંદ થાય છે. ભક્તિ કરો તો સૂરજ અને ચંદ્ર બીજા દેવો કરતાં સરળતાથી પ્રસન્ન થાય છે. સૂરજ દાદાની કૃપા થઈ શકે એને ભક્તિ બહુ પ્રિય છે. એ સૂરજ, ચંદ્ર, બીજા ગ્રહો, આદિશક્તિ, એના અવતારો, પ્રાગટ્યો બધાય આપણને એમ કહે છે કે તમે ભક્તિ કરો, બસ બીજાને મદદ કરો, એનું નામ ભક્તિ. ભક્તિ બોલીએ, ભક્તિ કરો એમ કહીએ, પણ ભક્તિ એટલે શું? બીજાને મદદ કરવી,
બીજાને ઉપયોગી થવું એને ભક્તિ કહેવાય. પોતાનું તો બધાય કરે ભાઈ, પોતાના શરીરનું અને પોતાનું બધાને રસ હોય. પોતાનું કરવામાંથી નવરાશ પડે, સમય મળે તો ભક્તિ કરે ને. આમ છતાંય ઘણા ભૂદેવો, ઘણા ભક્તો એમને કોઈને કોઈ કારણથી ભક્તિ કરવી પડે અને ભક્તિ કર્યા વગર એમને ન જ ચાલે. એનું કારણ એ છે કે ભવિષ્યમાં શું થવાનું એ કોઈ જાણી શક્યું છે? કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલે કેવું થશે. આ ભય એવો છે કે એના કારણથી આપણે બધા ભક્તિ કરીએ. ભવિષ્યમાં શું થાય અને પાપ કર્મ જો કરતા રહીએ, પાપ કર્મ વધી જાય તો એનું પ્રાયશ્ચિત ન કરીએ તો દંડ અને સજા, જે આપણે કથામાં કીધું છે નરક, એ મૃત્યુ પછીની સજા. અને આ પૃથ્વી ઉપરના પાપ કર્મ જો થઈ જાય, કોઈને હેરાન કરવા, કોઈને ચીટિંગ કરીને છેતરી લેવા, અને કોઈની ઉપર ગુસ્સો કરવો, કોઈની પાસે કામ કરાવવા, જો કે વ્યવસ્થાના ભાગરૂપે હોય તો પણ આપણે અજામિલની કથા કરીએ છીએ. એમાં ભગવાને બોધ આપ્યો છે કે સુરત દાદા, ચંદ્રદેવ, બધાય ભગવાન એ ભક્તિથી રાજી થાય છે. અને ભક્તિ એટલે શું કરવું એને ભક્તિ કહેવાય. કોઈને મદદ કરવી, કોઈનું કામ કરી દેવું, કોઈ ભક્તિ કરતા હોય તો એના કામમાં મદદ કરવી. સાથે સાથે જેમ ભાગવતની કથા ચાલુ હોય, ભાગવતની કથા કરતા હોય તો ભાગવતને ભક્તિ કરવામાં મદદ કરવી. અને એ ભાગ્યમાં હોય તો આ ભક્તિ કરી શકાય, સેવા કરી શકાય. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય એ બધુંય ભક્તિ દેવી કૃપા કરે તો પ્રાપ્ત થાય છે. સુરત દાદા, ચંદ્રદેવ, એને બધાને ભક્તિ બહુ પસંદ છે અને ભક્તિથી રાજી થાય છે. શ્રી હરિમ પરમાનંદમ
ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ તમ નમામિ હરિમ પરમ. बोलिए भागवत स्वरूप भगवान की जय. નારદજીએ વ્યાસ એમને કથા અને ઉપદેશ આપતા કહ્યું છે, સંતોની સેવા હે વ્યાસજી મેં કરી છે. મેં એટલે નારદજીએ. અને સંતોની સેવા નિષ્ફળ નથી જાતી હો. આ અજામિલની કથા આપણે કરીએ છીએ નિત્ય ભાગવત અંતર્ગત, પણ પહેલાં થોડું મંગલાચરણ કરીએ એટલે ભગવાનની કૃપા થાય. અને નારદજીએ વ્યાસ ભગવાનને ઉપદેશ આપ્યો છે. નારદજીએ સંતોની સેવા કરી છે. સેવાના ફળ એના રૂપમાં સંતોએ ગાયત્રી મંત્ર નારદજીને શીખવો છે. અને આ મંત્ર આપણે પણ મંગલાચરણ રૂપે બોલીશું કે નારદજીએ સંતો પાસેથી મેળવો. અને આપણે બધા આ મંત્ર બોલીએ એ ભક્તિ થઈ જાય. મંત્રનું ઉચ્ચારણ કરવું એ ભક્તિ થાય અને એને ભક્તિ કહેવાય. સતત મંત્ર બોલો, વારે વારે બોલો, રોજે રોજ બોલો તો ભક્તિ થાય છે. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ. તમે પણ બોલો તો આનંદ થાય. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ શંકર શણાય ચ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ શંકર્ષણાય ચ. હવે આખો મંત્ર ફરીવાર બોલો. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય
નમઃ સંકર્ષણાય ચ. આ સુંદર મજાનો મંત્ર આપણે મંગલાચરણમાં બોલીએ તો ભાગવત સ્વરૂપ ભગવાન નિત્ય ભાગવત અંતર્ગત આપણી ઉપર કૃપા કરે અને આ વાતાવરણ પણ એવું થાય છે કે પવનકુમાર પવનદેવ એ નથી. આમ તો એમની બહુ નીતિ પણ કષ્ટ આપવાની નથી, મદદ કરવાની છે, પણ આપણને રક્ષણ આ પવન એ સુરત દાદાની જેમ જ થોડી ગતિ ઓછી કરે ને તો જેમ સુરત દાદાએ તાપ, પણ આપણે પ્રાર્થના કરીએ બસ, અને ભક્તિ કરવાનો ભાવ આપણા બધાયનો છે. તો ભાગવતની ભક્તિ કરવી અને ભાગવત એની ભક્તિથી અને આપણે જોકે આ નિત્ય ભાગવત અંતર્ગત એક શ્લોક બોલીએ તોય થઈ શકે અને વધારે શ્લોક બોલીએ તોય થઈ શકે. સુખ ઉપર પથરા પડો, રામ હૃદયથી જાય. બલિહારી વો દુઃખ કી જેમાં પલ પલ રામ ભજાય. સુખ એવું શું કામનું? એવા સુખ ઉપર પથરાઓ આપણે મારી ફેંકી દઈએ કે જે સુખ હૃદયમાંથી રામને કાઢી મૂકે, હૃદયમાં રામ રિયે નહીં એવું સુખ, એવી પ્રવૃત્તિ શું કામની? અને સુરત દાદા અંજવાળું આપે તો જ આપણને ભક્તિ કરવાની ઈચ્છા થાય છે. અને દુઃખ ભલે હોય, અગવડતા ભલે હોય, પણ એવું દુઃખ આપણે જોશે લઈ લેશું કે જેમાં રામ આપણા હૃદયમાં કાયમી વાસ કરે, આદિશક્તિ કાયમી વાસ કરે. સુખ ઉપર પથરા પડો, રામ હૃદયથી જાય. બલિહારી વો દુઃખ કી જેમાં પલ પલ રામ ભજાય. તો હાલો
થઈ જાઓ તૈયાર. જેટલું થઈ શકે એટલું આપણે પ્રેમથી આપણો ભાવ રજૂ કરો. ભાવ ધરી ભજો ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. ભાવ ધરી ભજો ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. પ્રેમ ધરી ભજો ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. પ્રેમ ધરી ભજો ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. દુઃખથી ડરવું નહીં ને હિંમત ન હારવી. દુઃખથી ડરવું નહીં ને હિંમત ન હારવી. હળવેથી જીવનની હોડી હંકારવી. હળવેથી જીવનની હોડી હંકારવી. પ્રભુજીને સોંપી સુકાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. ભાવ ધરી ભજો ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. પ્રેમ ધરી ભજો ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. કોઈ દિન ઘર આંગણીએ આનંદ ગવાય છે. કોઈ દિન ઘર આંગણીએ આનંદ ગવાય છે. કોઈ દિન ઘર આંગણીએ વિવાહની વધાય છે. કોઈ દિન ઘર આંગણીએ વિવાહની વધાય છે. કોઈ દિન રુદન ના રાગ, એ કોઈ દિન રુદન ના રાગ. સુખ દુઃખ તો આવે સંસારમાં. ભાવ ધરી ભજો ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. આ વિવાહ હોય ઘરને આંગણે, કઈ ઉત્સવ હોય, એ તો કામચલાઉ હોય છે ભાઈ. સુખ કામચલાઉ આપીને જાય છે. પણ પૂર્વ જન્મના પુણ્યો, આ જન્મના પુણ્યો પાયકા હોય ને, તો ભગવાનની કૃપા થાય અને ભાગવત નિત્ય દરરોજ આપણા ઘરે પવિત્રતા લઈ આવે અને ભાગવતનું પઠન થાય, ભાગવતની ભક્તિ થાય. આ કાયમી સુખ મળે હો. આ કર્મ કરેલું બરબાદ જાતું નથી. આપણે મોટો ખર્ચો કરીને મોટું ધન માગીએ પ્રભુ પાસે, તો પણ આ ભાગવત આટલું થઈ ન શકે. આ તો ભગવાનની અને ભૂમિની, જમીનની ઈચ્છા
એ આપણે પછી કથામાં આવશે. મહાદેવજી એને ખબર પડી ગઈ કે અહીંયા આટલા વર્ષો પછી ભાગવતની કથા થવાની છે. જમીનનાય ભાગ્ય હોય. આ જમીન એની ઉપર નિત્ય ભાગવત થાય એ પણ કાયમી સુખ માટે એ ભગવાનની કૃપા કહેવાય, આપણા પુણ્ય કહેવાય. પુણ્ય વગર પાવત નથી, પુણ્ય વગર આપણે મેળવી શકતા નથી આ ભાગવત. નહીતર વક્તાશ્રીઓ પણ રોજ 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 નવરા હોય જ નહીં. એને એમ હોય કે તમે શું આપી શકવાના. વક્તાશ્રી એને સંતોષ ન હોય. એને દરરોજ જુદા જુદા ભગવાન, જુદા જુદા યજમાન જરૂર પડે તો માન સન્માન અને પૈસા, લક્ષ્મી, સંપત્તિ વધારેમાં વધારે મળે. આવું મોટે ભાગે કળિયુગના કારણથી ભૂદેવો પણ ઈચ્છતા હોય. એમ છતાંય આવા વાતાવરણમાં આપણી જમીન, આપણા યજમાન, આપણી કથા આ નિત્ય ભાગવત અંતર્ગત ભગવાન રાજી થાય છે હો. અને આપણને પ્રોત્સાહન તો આપતા જ હોય છે, પણ છતાંય દેખાતું ન હોય આપણને. કારણ કે અમે પણ વક્તા તરીકે નિત્ય ભાગવત કરીએ અને અમારે કરોડ પ્રકારની સગવડતાઓ જોઈએ, પણ ભગવાનનો આદેશ કયો તો આદેશ, એની લીલા કયો તો લીલા, અને અમારી જરૂરિયાત કયો તો જરૂરિયાત, અમારી મજબૂરી કયો તો મજબૂરી, અમારો ભવિષ્યનો ભય કયો તો ભય. જી કહો ઈ કોઈ પણ બાને અમે નિત્ય ભાગવત કથા કરીએ છીએ અને તમે બધાય પણ સાંભળો છો. આ એક જાતની આપણા બધાયની ભક્તિ કહેવાય. આનું ફળ, આની પવિત્રતા એ આપણને ચોક્કસ પ્રાપ્ત થશે, એમાં કોઈ શક જરાય નહીં. કોઈ દિન ઉપહાર મળે ભોજન મન ભાવતા, કોઈ દિન ઉપહાર મળે ભોજન મન ભાવતા, કોઈ દિન સ્નેહી જનોના આમંત્રણ આવતા. કોઈક દિવસ ભેટ સોગાદ મળે, ભોગ પણ કરાવે, કોઈ ભોજન પણ મળે મન ગમે એવા. અને કોઈ દિન પડે ઉપવાસ, સુખ દુઃખ તો આવે સંસારમાં. આ સંસાર, આ દુનિયા, એમાં સુખ અને દુઃખ, દુઃખ અને સુખ, સુખ અને દુઃખ, સુખ અને દુઃખ, એ તો આવ્યા જ કરવાનું. પણ ભાગવતની કથા, ભાગવતનું શરણું, કુંતાજીએ ભગવાન પાસે માગ્યું હતું કે મને દુઃખ આપો ભગવાન, તો જ હું તમારું સ્મરણ, તમારી ભક્તિ ચૂકીશ નહીં અને મને ભક્તિ કરવાની તક મળશે. પણ ભગવાને કીધું કે મારી પાસે છે ક્યાં દુઃખ. ભગવાનની પાસે દુઃખ નથી હો.
હા, આનંદ આનંદ અને આનંદ જ છે. અને ભગવાન વગર માગે આનંદ આપે છે બધાયને. આ તો એક જાતનું પ્રોત્સાહન આપવા માટેની રચના છે કે અગવડતા સગવડતા, અગવડતા સગવડતા, સુખ દુઃખ એ બધું સંસારમાં આપણે રહીએ, દુનિયામાં રહીએ, દુનિયાના માણસોમાં રહીએ, એની સાથે આપણે હોઈએ તો સુખ અને દુઃખ તો આવ્યા જ કરે. ક્યારેક કોઈ ગુસ્સો કરે, ક્યારેક કોઈક આપણને એકવાર વધારે ચાય પીવડાવે, ક્યારેક એને કહેવાય, એને આપણે સુખ સંસારમાં આવે જ. અને ક્યારેક મન ભાવતા ભોજન મળે અને ક્યારેક ઉપવાસ કરવા પડે, કાંઈ ન મળે હો. દુનિયામાં તો આવું છે કે સુખ મળે ને દુઃખ આવે, દુઃખ મળે ને સુખ આવે. એક ધારો સમય ન રહે. જગત, દુનિયા, કુટુંબ એમાં પણ ભગવાનનું શરણું જો આપણે સ્વીકારીએ તો ભગવાનની કૃપા આપણી ઉપર થાય તો દુઃખ ક્યારેય આવે નહીં. આ તો ભક્તિ કરવાની તમને બધાને ઈચ્છા થાય એટલે એમ કહેવાય છે કે ભગવાન એણે જન્મ લીધો તો એને દુઃખ આવ્યા હતા. સંસારમાં રહેવું, દુનિયામાં રહેવું, પરિવારમાં રહેવું તો દુઃખ તો પડે જ, દુઃખ તો આવે જ. ભગવાનને આવ્યું હતું, એમાંથી બાદ નથી રહ્યા. જો દુનિયામાં રહેવું હોય તો, અને કોઈ દિન ઉપહાર મળે ભોજન મન ભાવતા, કોઈ દિન સ્નેહી જનોના આમંત્રણ આવતા, કોઈ દિન પડે ઉપવાસ, સુખ દુઃખ તો આવે સંસારમાં, સુખ દુઃખ તો આવે સંસારમાં. દેવોને દુઃખ પડે, માનવ શું કામ રડે. દેવોને દુઃખ પડે તો પછી માનવ શું કામ રડે. પુત્ર વિયોગે રાજા દશરથના દેહ પડે. પુત્ર વિયોગે રાજા દશરથના દેહ પડે. રામ સીતા પામે વનવાસ, સુખ દુઃખ તો આવે સંસારમાં. આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું હતું રામ પુત્ર તરીકે, અને એનો વિયોગ થયો અને પુત્રથી દૂર જવું પડ્યું અને દશરથ રાજાને મૃત્યુ આવ્યું. આ રામ એમને પણ દુઃખ પડ્યું છે, તકલીફ પડી છે, વનમાં જવું પડ્યું છે, ભટકવું પડ્યું છે. તો પછી માણસને દુઃખ તો પડે જ ને. માણસની પાસે તો શક્તિ એટલી ન હોય. આ તો ખુદ ભગવાન એમણે પ્રાગટ્ય કર્યું છતાંય એમને દુઃખ પડ્યા છે હો. અને રામ સીતા, આ સીતાજી પણ બહુ મહાન સતી હતા હો. અને સીતાજી એ ગર્ભમાંથી નથી નીકળ્યા. સીતાજી દ્રૌપદી એ અયોનિજા કહેવાય છે.
અને રામ સીતા આવા સત્કર્મ કરવાવાળા, ભક્તિ કરવાવાળા ખુદ ભગવાન એમને પણ જો દુઃખ પડતા હોય અને એ સહન કરતા હોય તો માનવને દુઃખ પડે અને માનવે પછી રડવું ન જોઈએ હો. એને દાખલો લેવો જોઈએ કે ભગવાનને તકલીફ તો પડી જ છે, તો પછી આપણે તો પડે જ. અને વિધિના લખેલા લેખ ટાણ્યા કોઈથી ન વટાણે. વિધિના લખેલા લેખ ટાળ્યા કોઈથી ન વટળે. કર્મે લખેલા લેખ સૌને ભોગવવા પડે. કર્મે લખેલા લેખ સૌને ભોગવવા પડે. કાયર બનવું ના લગાર. આપણે ડરપોક ન બનવું, હિંમત રાખવી અને ભક્તિ કરવાથી ભગવાન બચાવ કરે. ભક્તિ કરવાથી ભગવાન આનંદ આપે. પણ આપણે ભક્તિએ ન થઈ શકે અને આપણે સત્કર્મય ન કરી શકીએ. તકલીફ તો આવે જ. એક ધારો સમય કાયમ રહેતો નથી. તકલીફ હોય તો તકલીફ, સરળતા હોય તો સરળતા, સુખ દુઃખ તો સંસારમાં આવે પડે. ભાવ ધરી ભજો ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. ભાવ ધરી ભજો ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. આવી રીતે આપણને પ્રોત્સાહન આપ્યું છે સંસારમાં માનવીઓને કે સુખ દુઃખ તો આવ્યા જ કરે. દુઃખથી ડરવું નહીં, હિંમત ન હારવી અને ભગવાનની ભક્તિ વધારી દેવી. ભગવાનની ભક્તિ વધારશું તો આપણને કાયમી આનંદ ભગવાન આપશે. આવું પ્રોત્સાહન આપ્યું છે, આશ્વાસન આપ્યું છે દુઃખમાં, કે જેને દુઃખી છે, દુઃખ છે, તકલીફ છે, એને આશ્વાસન આપ્યું છે કે ભાઈ હિંમત ન હારતા, ભક્તિ કરજો. અને આવા ભક્તો હોય એને દુઃખ હળવું લાગે, દુઃખ સહન કરવાનો આધાર મળે. અને તેથી કોઈ પંડિતોએ, કોઈ વિદ્વાનોએ, કોઈ ઋષિઓએ ઉપદેશ સ્વરૂપે આપ્યું છે આ ભજન, કીર્તન, આ બોધ. એનો આધાર લેવો ખરો. આ બોધ એવો છે કે કર્મમાં દુઃખ ભોગવવાનું લખ્યું હોય તો પછી ભોગવવું પડે. પણ ભક્તિ કરવાથી બચી શકાય. ભક્તિ કરવાથી મદદ મળે. ભક્તિ કરવાથી ભગવાનની કૃપા થાય. અને આપણે ઘણી કથાઓમાં ઘણાય ભગવાન, ઘણાય પ્રાગટ્યો એમાં એવું આપણે કીધું છે કે મનુષ્યના બધાય પાપોનો નાશ કરનારા આ ભગવાન છે, આ શ્લોક છે, આ મંત્ર છે, એમ આપણે કહી છીએ. તો પાપ આપણા બધાય હોય, કર્મના લેખ, વિધિના લેખ, તો ભક્તિ કરવાથી, કથા કરવાથી, કથા કરાવવાથી
અને ઉપકાર બીજા ઉપર કરવાથી ભગવાન તો રાજી થાય જ છે હો. અને ભગવાન આપણા પાપોનો નાશ કરે છે. પણ અર્જન્ટ તાત્કાલિક અસરથી જો આપણને આ આશ્વાસન મળે તો આપણને થોડુંક દુઃખ હળવું થાય. એટલે એમ કીધું છે કે સુખ દુઃખ તો આવ્યા કરે. ભગવાનને આવ્યા હતા તો પછી આપણને તો આવે છે ને, તો આપણું દુઃખ હળવું બને ને. દુઃખ ન લાગે અને દુઃખનો સમય પસાર થઈ જાય. અને કર્મના લેખ એના કારણથી દુઃખ આવે તો એના કારણથી તકલીફ આપણને તકલીફ ન લાગે. એક ભક્તે દુઃખની અસર ઓછી કરવા અને એવા ઈરાદાથી બીજા દુઃખી ભક્તોને આશ્વાસન આપવા માટે આ કહ્યું છે. અને પ્રેમથી ભગવાનની ભક્તિ કરવાનું. પ્રેમ, ભાવ એટલે પ્રેમ. ભાવ ધરી ભજો ભગવાન. પ્રેમથી ભગવાનની ભક્તિ કરો, બધુંય વયું જાય, નાશ પામે, દુઃખ દૂર થઈ જાય. દુઃખ કર્મને આધીન છે. દુઃખથી ડરી ન જાવું અને ભક્તિ વધારીએ તો ભગવાન એમ આપણી ભક્તિથી રાજી થઈ અને આપણી ઉપર કૃપા કરે અને આપણા દુઃખ, પાપ, એવા કર્મો એનો નાશ પણ કરે છે હો. આવા છે ભગવાન. અને ભગવાનની કૃપા આપણી ઉપર થાય અને આપણે કથા એમાં ભગવાનને રાજી કરવા થોડીક ધૂન બોલીએ. જય ગોવિંદા ગોપાલા, જય ગોવિંદા ગોપાલા, મુરલી મનોહર નંદલાલા, મુરલી મનોહર નંદલાલા, જય મુરલી મનોહર નંદલાલા, મુરલી મનોહર નંદલાલા, જય ગોવિંદા ગોપાલા, જય ગોવિંદા ગોપાલા, મુરલી મનોહર નંદલાલા, મુરલી મનોહર नंदलाला। फिरने न कटाक्ष चला करके, फिरने न कटाक्ष चला करके, बुझती हुई अग्नि जलाता है क्यों, बुझती हुई अग्नि जलाता है क्यों। अरे निष्ठुर व्यर्थ ना छेड़ हमें, व्यर्थ ना छेड़ हमें, सुलझे मन को उलझाता है क्यों, सुलझे मन को उलझाता है क्यों। जय गोविंदा गोपाला, जय गोविंदा गोपाला, मुरली मनोहर
નંદલાલા જય મુરલી મનોહર નંદલાલા મુરલી મનોહર નંદલાલા મનમોહન ઘનશ્યામ કનૈયા મનમોહન ઘનશ્યામ કનૈયા મુરલીધર નંદ કે લાલા मुरलीधर नंद के लाला मुरली धुन में कुछ गाता हुआ मम सन्मुख ही इतराता है क्यों मम सन्मुख ही इतराता है क्यों हम जानते हैं चतुराई तेरी हे प्रभु हम जानते हैं चतुराई तेरी हरा हंस के हर बार हंसाता है क्यों हमको हंस के हर बार हंसाता है क्यों जय गोविंदा गोपाला जय गोविंदा गोपाला बोलिए भागवत स्वरूप भगवान की जय। श्री शुक उवाच हे परीक्षित પરમાશ્ચર્ય થયું છે આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત પરમ ભક્ત અજામિલ એની કથા આપણે કરી હજી વિશેષ કથા પ્રભુનું સ્મરણ કરવું જાપ કરવા અને ભક્તિ કરવી હો સતત 24 કલાક અને કામ કરતાં કરતાં પણ ભક્તિ થઈ શકે આપણા પરિવારના કોઈ નામ ભગવાનના નામ ઉપરથી રાખવા તો પણ ભગવાનનું નામ બોલાઈ જાય આપણને ખબર ન હોય કે આ ભગવાનનું નામ છે અને આપણે બોલીએ અને એ ભગવાનનું નામ હોય તો પ્રિય ભક્તો આપણને ભગવાનની કૃપા થાય અને આપણે એનું ફળ મેળવી શકીએ છીએ અજામિલને ખબર નહોતી કે આ ભગવાનનું નામ છે અને નારાયણ નામ રાખ્યું અને નારાયણ ભગવાને એને પોતાની ભક્તિ તરીકે સ્વીકાર કરી લીધો અને બચાવ કર્યો અજામિલનો કેટલું સુંદર મજાનું આખ્યાન અને
હજી આપણે વિશેષ એવું કે આપણને ખબર છે કે આ ભગવાનનું નામ છે, તો આપણે ભગવાનનું નામ શા માટે ન લઈએ અને ભગવાનની કૃપા શા માટે ન મેળવીએ? તો આ ભગવાનનું નામ તમે બધાય પણ બોલો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. નિર્ગુણ સગુણ બંનેમાં નામ જપ એનો મહિમા બહુ છે. હા, અને નામ જપ ભાવથી કભાવથી લાલચથી કોઈ પણ કારણથી તમે નામ જપ કરો ને, બસ તમે કોઈ પણ કારણથી ભગવાનનું નામ લ્યો સતત, અને ખબર ન હોય કે આ ભગવાનનું નામ છે, તમને પસંદ પડે ને તમે લીધું, તમને એની તરફ પ્રેમ જાગે અને તમે લીધું, તો ભગવાનના નામનું મહત્ત્વ આ અજામિલ એના આખ્યાનમાંથી બતાવ્યું છે. પંડિતોએ સમજાવ્યું, ભાઈ કુભાઈ અલખ અલસ આલસ હું, ભાઈ કુભાઈ અલસ આલસ હું, નામ જપત મંગલ દિશી દસ હું, નામ જપત મંગલ દિશી દસ હું. આ આખ્યાન ઉપરથી, આ કથા ઉપરથી આપણે તો આ બીજા બધાય પંડિતો, બીજા બધાય આઉટ થઈ જાય છે. આ નામ, અરે આપણને ખબર ન હોય કે આ ભગવાનનું નામ છે, અને આપણે સતત એ નામ સ્મરણ કર્યા કરીએ, જીભ વગર, બોલ્યા વગર, હૃદયથી, અને આપણને ખબર ન હોય, રાત્રે સૂઈ ગયા હોય તોય અંદરથી નામ જપ ચાલુ હોય. અને ખાસ કહેવાનું છે કે જ્ઞાને નથી કે આ ભગવાનનું નામ, તો અને ખબર ન હોય કે આ તાવની દવા છે, તાવ આવે તો લેવાય, અને આપણે લઈ લઈએ ને તાવ ઉતરી જાય, પછી આપણે એ દવા લીધા કરીએ ને, એમ આવી રીતે અજામિલને પણ એવું જ થયું છે. તમે નિર્ગુણ સગુણ ગમે તે પ્રાગટ્ય, ગમે તે ભગવાન, ગમે તે દેવ, ગમે તેનું નામ લ્યો, ભાવથી એટલે પ્રેમથી નામ જપવામાં પણ ફળ મળે છે. કુભાવથી નામ જપ કરવાથી પણ મંગળ થાય છે, કલ્યાણ થાય છે. અને કથામાં
એટલે તો અમે વક્તાઓ તમને બધાને કહીએ છીએ વારે વારે કે બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. આવી રીતે અમે કલાકમાં લગભગ 5-10 વાર તો જય બોલાવતા આવીશું. એટલે તમને નામ જપનું પુણ્ય મળે, અમને એનું કમિશન મળે અને ભક્તિ જમા થાય અમારે લેવાય તો છે ને આયરે નામ. એટલે અને પરાયણે એમ કહી કે તાળી પાડો, તો આ પણ એક જાતની ભક્તિ છે. રોગની દવા તમને પરાયણે પીવડાવે તોય રોગનો નાશ થાય, અને તમે પ્રેમથી પીઓ દવા તોય રોગનો નાશ થાય. રોગની દવા લેવાથી રોગનો નાશ થાય છે. એવી રીતે નામ જપ હૃદયથી પણ થઈ શકે. ખબર હોય કે આ ભગવાનનું નામ છે અને એ લઈએ પછી તો ક્યાં કાંઈ ખામી. અરે ન ખબર હોય અને ભગવાનનું નામ લીધા કરીએ, કોઈ લાલચ, કોઈ આશિકી, કોઈ પ્રેમ ખોટો બતાવવા માટે નામ જપ કર્યા કરીએ તો પણ મળે છે. અહીંયા બધા ખેતી કરવાવાળા પણ મોટી ઉંમરના વૃદ્ધો બેઠા બેઠા કથા સાંભળે છે. તો ખેતરમાં ઉલટા દાણા વાવીએ કે સીધા વાવીએ? વાવણીનો અત્યારે સમય છે ને, અત્યારે મોટે ભાગે આપણે પણ સાંભળવાવાળા એ બહુ 2 કે 3 જ છે જુઓ. કારણ કે અને આપણે 3 એ મોટી ઉંમરના છે, સમજે છે. એને ક્યાંય જવાનું ન હોય તો એ બ્રહ્મા વિષ્ણુ મહેશ એ સ્વરૂપ માની લઈએ આપણે, અને એને કથા સાંભળવા પુણ્ય પાયકા હોય તો એને કથાનો લાભ મળે. એટલે આ ખેતીમાં વાવણી કરવાનો સમય છે. ઉલટા કે સુલટા તમે બી વાવો તો ઉત્પન્ન થાય જ છે બીમાંથી. અને તુલસી એમણે આપણને, તુલસીદાસજી એમણે આપણને કહ્યું છે ઉપદેશ સ્વરૂપે કે તુલસી સીતા રામ કો રીજ ભજો કે ખીજ. તમે પરાયણે ખીજાઈને પણ સીતારામનું નામ લ્યો, ખીજાઈને રીજાઈને પ્રેમથી કે દુશ્મનીથી. તમને કોઈ એમ કીધું હોય કે તમે સીતારામ 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 ચાલુ રાખો અને જો બંધ રહેશે ને તો પછી આ પિસ્તોલ गोली तुमको पिस्तौल में से निकलनी हुई खानी पड़ेगी और मौत तुम्हारी आएगी. तो એના કારણથી બીકથી પણ ભજન કરો, નામ જપ કરો તો 100% એમ કહેવામાં આવે છે કે મળે તો ખરું જ ફળ. અને ભગવાન આટલા બધા ઉદાર, આટલા બધા દયાના કરવાવાળા છે
તો આપણે પણ તમને જો આનંદ થાય તો તમારો ભાવ રજૂ કરવા અત્યારે આપણે થોડોક આ તાપ તડકો જેવું છે તો ભગવાનને નામ જપ ઈ છોડીને આપણે દુનિયાનું ઝેર શું કામ પીવું ભાઈ? આ અમૃત સમાન છે નામ જપ. પછી દુનિયાની હારે વેર ઝેર એવા પ્રકારના ઝેર શા માટે દુનિયા ભેગું રહીને આપણે લેવું? હરિનું નામ જ ન લઈએ અમૃત સમાન છે તો તમે પણ બોલજો, અમૃત હૈ હरि नाम जगत में, अमृत है हरि नाम जगत में, इसे छोड़ विषय विष पीना क्या, इसे छोड़ विषय विष पीना क्या, हरि नाम नहीं तो जीना क्या, हरि नाम नहीं तो जीना क्या. એવું જીવન શું કામનું કે જેમાં ભગવાનનું નામ જ ન હોય, હરિનું નામ જ ન હોય? એ જીભે શું કામની કે જે ક્યારેય ભગવાનનું નામ બોલે જ નહીં? એ હૃદય પણ શું કામનું કે જેમાં નામ જપ થાય જ નહીં? આ અમૃત છે એને આપણે છોડીને દુનિયામાં રહીને ઝેર શું કામ લેવું? અમૃત હૈ હરિ નામ જગત में, इसे छोड़ विषय विष पीना क्या, हरि नाम नहीं तो जीना क्या, हरि नाम नहीं तो जीना क्या. અને ઘણા ભક્તો એમ કહે છે કે ઘટપણમાં 60 વર્ષની ઉંમર પછી નામ જપ કરશું અને ભક્તિ કરશું, ઘટપણ આવશે. પણ વાલા ભક્તો, ઘટપણ આવશે એની ખાતરી છે? ઘટપણમાં આરામ કરવાની તક મળે? ઘટપણમાં નામ લેવાની તક મળશે? ઘણા માણસો ના પડતા હોય કે ભાઈ રહેવા દો ને, હવે તમે તો બહુ હતા કથા કરી, તમે તો કેટલા દિવસ સુધી કથા 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 કર્યા જ કરો છો. બસ અમને સાંભળવામાં કંટાળો આવે છે. બોલો, આ આ આ આ ભક્તિ કહેવાય કે વિરોધ કહેવાય? આ વિરોધ કહેવાય. અને આપણે એમ હોય કે નિત્ય ભાગવત દરરોજ ભક્તિ કરીએ અને ઘટપણ આવે કે ન આવે એ તો ક્યારે આવે અને નોય આવે. અત્યારે ઘટપણમાં તો અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપી ન મુંચતી આશાપી ડંબ. આ ઘટપણમાં તો આવું થાય બધું. તમારું શકલ, તમારો ચહેરો એ ન કોઈને ગમે એવો થઈ ગયો હોય. પણ ઘટપણ હોય ત્યારે જો આવી ગયું હોય તો હરિનું નામ અમૃત છે. એને મૂકીને જગતની ભેગું મારી તારી ટીકા ટિપ્પણ નિંદા કૂથડી ક્રોધ આવું શું કામ કરવું? આ બધું ઝેર કહેવાય છે. કાલ સદા અપને રસ ડોલે, કાલ સદા અપને રસ ડોલે, ન જાને કબ સિર ચढ़ બોલે, ન જાને કબ સિર ચढ़ બોલે, हरि का नाम जपो निस्वासर,
હરિ કા નામ જપો નિશ્વાસર, એટલે હંમેશા હરિનું નામ, ભગવાનનું નામ, એના પ્રાગટ્યનું કોઈ પણ નામ તમે જપો. બસ ઈસમેં અબ મરસ મહિના ક્યાં, શ્રાવણ મહિનામાં લેશું, અધિક મહિનામાં લેશું, 1 વર્ષ પછી લેશું, નિવૃત્ત થવાના જ છીએ અમે. પણ કાળ ક્યારે પહોંચી જાય, મૃત્યુ ક્યારે આવી જાય એ નક્કી નથી. તો અત્યારથી જ કાલ કરે સો આજ કરે સો અબ, એટલે કલ કી ખબર નહીં, એમ કંઈક કહેવાય છે ને, પલ કી ખબર નહીં, બાત કરે કલ કી. અને મહિનો વરસ એ ભક્તિ માટે ન હોય. ભક્તિ તો હમણાં જ, અત્યારથી જ ચાલુ. બસ હાલો, આમાં મુદત ન હોય. અને અમે તો એમ માનીએ છીએ વાલા ભક્તો કે અમને કોઈ એમ કહે કે કથા કરવી છે, તો અત્યારે અમારે કોઈ કથા ન હોય તો અમે કંઈ કાલથી ચાલો, અને કાલથી નહીં અત્યારથી થઈ શકે તો અત્યારથી જ કરીએ ભાગવત કથા, અને નિત્ય ભાગવત કરીએ જ છીએ. ભક્તિ એના માટેની મુદત ન હોય. તીરથ હે હરિ નામ હમારા, ભગવાનનું નામ લેવું એ જ અમારું તીરથ છે. ફિર ક્યું ફિરતા મારા, તીરથ હે હરિ નામ હમારા, ફિર ક્યું ફિરતા મારા. અંત સમય હરિ નામ ન આવે, અંત સમય હરિ નામ ન આવે મુખમાં, હૃદયમાં, તો કાશી ઓર મદીના ક્યાં. અંત સમય હરિ નામ ન આવે તો કાશી ઓર મદીના ક્યાં. હરિ નામ નહીં તો जीना क्या, हरि नाम नहीं तो जीना क्या. હરિનું નામ લઈએ, ધૂન બોલીએ, ભજન કીર્તન કરીએ, સત્યનારાયણ ભગવાનની કથા કરાવીએ, ભાગવતની કથા કરાવીએ, દરરોજ ભાગવત વાંચીએ, દરરોજ ભાગવત કરીએ, તો એમ કહેવાય છે કે એ પવિત્રતા, એ વાઇબ્રેશન આખા એ વિસ્તારમાં તીર્થ બની જાય છે. આખું ગામ તીર્થ બની જાય, આખું ઘર તીર્થ બની જાય. અને અંત સમયે જો હરિનું નામ ન લઈ શકાય તો પછી મૃત્યુ કાશીમાં થાય, મદીનામાં થાય, તો એનું કોઈ મહત્ત્વ નથી હો. હરિનું નામ જો સતત લઈએ તો અપવિત્ર જગ્યામાં પડ્યા હોઈએ ને, શું કરે, સગવડતા ન હોય, કાંઈ ન હોય, તો આ હરિનું નામ જપ ચાલુ હોય તો મૃત્યુ સુધરી જાય હો. મૃત્યુ સુધારવા માટે કાશી, મદીના, હરિદ્વાર ત્યાં રહેવા જવાની જરૂર નહીં.
આ જેવી રીતે આપણે કથામાં આવ્યું હતું ને ભાઈ, તમને ખબર હોય તો, કે બધુંય છોડી દીધું ભરત રાજાએ, મોટું સામ્રાજ્ય બધુંય છોડી અને પછી ગયા તપ કરવા ગંડકી નદીના કિનારે. અને ત્યાં ગયા તો પછી હરણબારમાં પ્રીતિ થઈ અને હરણ 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 અને બધું છોડ્યું. તો ત્યાં જઈને નવું ચાલુ કર્યું, આશિકીનું, પ્રવૃત્તિનું, ટાઈમપાસનું સાધન. તો વાલા ભક્તો, ટાઈમપાસનું સાધન એ પ્રાણીઓ કે પશુઓ કે એમની સાથે રહેવું, એના કરતાં ભગવાનનું ભજન કીર્તન કરવું. ભૂષણ સે સભી અંગ સજાવે, ભૂષણ સે સભી અંગ સજાવે, રસના પે હરિ નામ ન આવે. કપડાં તમે જોવો તો રાજા જેવા પહેરે અને આભૂષણો સોનાના, ઘરેણા, હીરા, રત્નો, એનાથી શરીર ઈ શણગાર કરે, કપડાથી કરે. પણ એમ કહેવાય છે ને, એક નૂર આદમી, 1000 નૂર કપડા, લાખ નૂર ટાપટીપ, કરોડ નૂર નખરા. એટલે માણસની તો આ કળિયુગમાં કિંમત જ કરી નાખી હાવ હલકી, કે માણસની કિંમત એક જ નૂર બસ. પછી કપડાં હારા પહેરે, માપના પહેરે, સરખા કરે. હવે અહીં તો દરજીનોય વેત ન હોય, સીવડાવવાનોય વેત ન હોય, પૈસા આપવા છતાંય કપડાં પહેરવા માટે ન મળતા હોય, સંતોષકારક કપડાં ન હોય. અહીંથી ટૂંકું તો આથી મોટું, આથી મોટું તો આથી ટૂંકું, આવી રીતના વેત ન હોય. તો પછી શરીરને ઘરેણા ક્યાંથી શણગાર માટે મળી શકે? કપડાંનોય વેત ન હોય તો. કારણ કે કપડાં તો જોઈએ અને સંતોષકારક તો જોઈએ. કમર ન દુખે, પેટ ન દુખે, અને ટાઈટ કપડાં પહેરીએ તો પેટમાં દુખે. આ બધી જાતનું દુઃખ દૂર થાય. અને દર્દી લોકો એનો વિષય, એને પણ એને રસ જ ન હોય, અમુક માણસોમાં ન હોય કે અમુક પ્રવૃત્તિમાં ન હોય. તો પછી અને આપણા કર્મ એવા હોય તો આપણે ક્યાંથી કપડાં પહેરી શકીએ? અને આ જેવા તેવા પહેરવા પડે એટલે પહેર્યા હોય છે. પણ આવા પહેરવાથી એ તકલીફ તો થાય જ હો. હા, અને સરળ કપડાં મળે નહીં. કારણ કે ભગવાન હવે તો આપણી સાથે રહે તો થાય. ભગવાનને કહી કે ભગવાન રહે છે હો ભક્તોની સાથે, કોઈને કોઈ રૂપમાં. પણ આપણે તો હવે આમાં ક્યાં વાત રહી ભગવાનની? આપણામાં લગભગ કોઈ માણસોને બહુ રસ ન હોય. આપણે તો જાતે જઈ ન શકીએ અને હોઈએ નહીં ગામમાં, બહાર ગામ કે બીજી જગ્યાએ જઈએ અને આપણે કપડાં મનમાયના પહેરીએ, લઈ આવીએ કાપડ. એવો આપણું આ શરીર પણ કામ ન કરતું હોય. આપણે તો ભક્તિ કરીએ બસ. અને આપણે કપડાં એનાથી નથી સજાવવું ભાઈ. આ ના પાડે છે કે ભૂષણ સે સભી અંગ સજાવે. કપડાં એવા સરસ મજાના રાજા જેવા પહેર્યા હોય, ઘરેણા પણ પહેર્યા હોય, અને તમારી એક્શન, તમારી સ્ટાઇલ, તમારું હાલચાલ એ બધું તમે રજવાડા જેવું રાખો. પણ શું કામનું? તમારી જીભ ઉપર તો હરિનું નામ ન આવે તો
भूषण से सभी अंग सजावे, रसना पे हरि नाम न आवे। देह पड़ी रह जाए यहाँ पर, शरीर आया नाया पड़ू रहશે भाई। देह पड़ी रह जाए यहीं पर, कुंडल और नगीना क्या। કાનમાં કુંડલ, હીરા, રત્નો પહેર્યા હોય તો એની શું જરૂર? પછી અહીંયા નાયા શરીર, એ કાનમાં કુંડલ પહેરવાની શું જરૂર? અને ઘરેણાં પહેરવાની શું જરૂર? એ શરીર અહીંયા નાયા મૂકીને જવાનું, એના ઉપરના શણગાર, એના ઉપરના કિંમતી ઘરેણાં, હીરા, રત્નો, એ બધું અહીંયા નાયા મૂકીને જવાનું છે. તો પછી આ આખું શરીર જ અહીંયા મૂકીને જવાનું, આ પૃથ્વી દુનિયા, અને પછી એનો નાશ કરી નાખવાના શરીરનો. તો પછી દેહ પડી રહે જાય यहीं પર, કુંડલ ઓર નગીના ક્યા. પછી ઘરેણાં કપડાની શું જરૂર? અને ઘણાઈને કપડાં પહેરવા ફાટેલા, તૂટેલા, મેલા ઘેલા હોય જ છે, અને છતાંય એનું જીવન જીવતા હોય, ભક્તિ કરતા હોય છે ભાઈ. અને દ્રૌપદીએ કહ્યું છે કે કૃષ્ણ, તમે ધાર્યું હોત તો અમને જીતાડ્યા હોત યુદ્ધમાં, તમે અમને હારવા ન દીધા હોત. ત્યારે કૃષ્ણ એમણે કહ્યું છે કે પાંચાલી, તારા પાંચ પતિ, એમને અભિમાન હતું કે અમે જીતી જાશું, અમે જીતી જાશું. એનો વિષય નહોતો જુગાર રમવું, તો પણ એને એમ હતું કે અમે જીતી જાશું, એનું અભિમાન હતું પાંચાલી. કૃષ્ણએ કહ્યું છે કે જ્યારે દુર્યોધને એમ કીધું કે મારા વતી પાછા શકુનીમાં ફેંકશે, ત્યારે દુર્યોધન એને એમ હતું, ખબર હતી, અભિમાન નહોતું. એને એમ કે મને ખબર નથી, મને ખબર ન હોય કે હું પાછા ફેંકી શકું. એટલે આમાં એક્સપર્ટ શકુની મામા એને સોંપ્યું છે કે અમારા વતી પાછા શકુની મામા ફેંકશે. ત્યારે તારા પાંડવો પાંચ પતિ, એમણે એ વખતે કીધું હોત કે અમારા વતી પાછા હે દુર્યોધન કૃષ્ણ ફેંકશે, પણ તારા પાંચ પતિને એમ હતું કે અભિમાન હતું કે અમે જીતી જાશું, અમે જીતી જાશું, અમને ફાવે છે. કૃષ્ણને તમે સોંપ્યું નથી. તમે જો અભિમાન છોડ્યું હોત તો યુદ્ધમાં તમારા વતી પાછા ફેંકીને હું તમને જીતાડત, પણ તમને મારી ઉપર વિશ્વાસ નહોતો. દુર્યોધનને વિશ્વાસ હતો શકુની મામા ઉપર. બોલો રાધા માધવ હરી, બોલો રામ કૃષ્ણ હરી, બોલો રાધા માધવ હરી. हरि नाम नहीं तो जीना क्या, हरि नाम न हृदय से भूलूं, हरि नाम न हृदय से भूलूं, ये भूलाने के काबिल नहीं है, हरि नाम न हृदय से भूलूं, ये भूलाने के काबिल नहीं है. આપણને કોઈ એમ કહે કે તમે કથા બંધ કરી દો, હવે બહુ કથા થઈ ગઈ, તો આપણે હરિનું નામ મૂકી શકીએ? આપણે હરિનું નામ ભૂલી શકીએ?
ये भुलाने के काबिल है? हरि नाम न हृदय से भूलूं, ये भुलाने के काबिल नहीं है। बड़ी मुश्किल से नरसंग मिला है, बड़ी मुश्किल से नरसंग मिला है, जो गवाने के काबिल नहीं है, जो गवाने के काबिल नहीं है। हरि नाम नहीं तो जीना क्या, हरि नाम नहीं तो जीना क्या। વાલા ભક્તો, આપણે ભગવાનના નામ, એનો મહિમા અને એ આપણે વિસ્તારથી કથા સંભળાવી છે. અને આ કથા હવે આપણે અહીંયા કથાને વિરામ આપીશું અને પછી આગળની કથા આપણે હવે આવતીકાલે. આમ તો ઘણા ભક્તોએ કહ્યું છે કે તમને ખબર છે કાલે, પણ આપણે તો એ જ રટણ, એ જ નામ કે આવતીકાલે. અને ભગવાને આટલી સરળતા કરી આપી કહેવાય, તો આપણે આજે કથા કરી શક્યા. ભગવાન હજી આપણને સગવડતા, સરળતા કરી આપે. આપણી કથાનું પુણ્ય ભલે આપણે કંઈ ભગવાન લઈ લઈએ, પણ આપણી કથામાં સરળતા થાય, સગવડતા થાય, એવું ભગવાન સિવાય તો કોઈ કરી ન શકે. માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે ભગવાન, અમને નામ જપ, એ તો અમારી અંગત મિલકત છે, પણ ભાગવતની કથા, અમને પણ ભાગવત જોઈએ. અમારે પણ 7 દિવસ ભાગવત જરૂર છે, તો અમને કોઈ ભક્ત મિલ જાવે એવી કૃપા કર્યો અર્જન્ટ, તો અમારે ભક્તિ થઈ શકે. આ તો અમને એમ લાગે કે પરાણે પરાણે કરીએ છીએ, પણ ભગવાન આપણે જેમ આજની કથામાં કીધું એમ, સુખ દુઃખ તો આવે સંસારમાં, દુઃખમાં ડરવું નહીં ને હિંમત ના હારવી. તો આપણે કથાને વિરામ. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ હર. હે પ્રભુ, કથાને વિરામ.